કાલે ઉત્તરાયણ છે અને આજે અમે બજારમાં પતંગ ખરીદવા માટે નીકળી ગયા છીએ। તો અમે જે જગ્યાએ આવ્યા છીએ તે ગોતામાં એક્ઝિટ ડીમાર્ટની સામે છે અને આ રીતે પતંગના અલગ અલગ સ્ટોલ બનાવેલા છે, જેમાં તમને ઢગલો પતંગની વેરાયટીઝ જોવા મળશે અને નાના બાળકો ચગાવી શકે તેવી પતંગો પણ મળશે। અને અમે અત્યારે જે પતંગ ખરીદી છે તે તૈયાર કિનાર બાંધેલી પતંગ આવે છે એવી જ પતંગ લીધી છે અને ત્યાર પછી અહીંયા તમને ફિરકી પણ મળી જશે અને નાના બાળકોને એન્જોય કરી શકે એવી ઘણી બધી પતંગો પણ મળશે અને તે સિવાય નાના બાળકોની નાની ફિરકી પણ મળશે અને એ સિવાય ગોગલ્સ છે, કેપ છે એવું પણ તમને મળી જશે। અને હવે તો ફિરકી જો આપણી કોઈ ના પકડતું હોય તો એના માટેનું બજારમાં તૈયાર સ્ટેન્ડ પણ મળી રહે છે, તો તમે એ સ્ટેન્ડ લાવીને એમાં પણ ફિરકી મૂકીને પતંગ ચગાવી શકો છો। ત્યાર પછી આ રીતે પીપુરામાં પણ ઘણી બધી વેરાયટીઝ જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, જો તમે પણ પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન હોવ અને તમને પણ એવું લાગતું હોય કે મારે કંઈક અલગ પતંગ ચગાવવી છે, તો તમે અમદાવાદમાં જે ગોતા આવેલું છે તેમાં ડીમાર્ટની એક્ઝિટ સામે જ આ બધા સ્ટોલ લગાવેલા છે અને ત્યાં તમને નાની સાઇઝના, મોટી સાઇઝના ઘણા બધા પતંગો જોવા મળશે અને એ સાથે સાથે તમારા બાળકો માટે પણ તમને ઘણી બધી વેરાયટીના પતંગ જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, તમે આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં અને આ રીતે અલગ અલગ ટાઈપના ગોગલ્સ પણ મળશે।